વલસાડના ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણ કેસનો ભેદ ઉકેલાયો. પોલીસે 400થી વધુ સીસીટીવી કેમેરા તપાસી સગીરાને મુંબઈથી મુક્ત કરાવી. વિધર્મી યુવક જેલના સળિયા પાછળ ધકેલાયો. વલસાડ જિલ્લાના ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણના ચકચારી બનાવમાં પોલીસને મોટી સફળતા મળી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા એક વિધર્મી યુવકે સગીરાને લલચાવી ફોસલાવીને અપહરણ કર્યું હતું. આ ઘટનાને પગલે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે વલસાડ પોલીસે ગણતરીના દિવસોમાં જ આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે છેક મુંબઈ સુધીના 400થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીને સગીરાને હેમખેમ મુક્ત કરાવી છે અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઘટનાની વિગત મુજબ ગત 20મી જાન્યુઆરીના રોજ ધરમપુરના એક અંતરિયાળ વિસ્તારમાંથી આદિવાસી સગીરા અચાનક લાપતા બની હતી. પરિવારજનોની તપાસમાં બહાર આવ્યું હતું કે કોઈ અજાણ્યો વિધર્મી યુવક સગીરાનું અપહરણ કરી ગયો છે. આ સમાચાર વાયુ વેગે પ્રસરતા આદિવાસી સમાજ, હિન્દુ સંગઠનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ધરમપુર પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. મામલાની ગંભીરતાને જોતા વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાએ તાત્કાલિક એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ધરમપુરથી લઈને વલસાડ રેલવે સ્ટેશન અને ત્યાંથી છેક મુંબઈ સુધીના રૂટના 400થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં યુવક અને સગીરા ટ્રેનમાં બેસી મુંબઈ સેન્ટ્રલ તરફ જતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને આરપીએફના સંકલનથી તપાસ આગળ વધારી હતી, જેમાં ખુલ્યું હતું કે આરોપી અને સગીરા મુંબઈ સેન્ટ્રલ ઉતરીને લોકલ ટ્રેનમાં આગળ વધ્યા હતા. આખરે પોલીસે મુંબઈમાંથી લોકેશન ટ્રેસ કરી સગીરા અને આરોપીને શોધી કાઢ્યા હતા. પોલીસે આરોપી ઉસ્માન બિન મોહમ્મદની ધરપકડ કરી છે. 27 વર્ષના આરોપી એક કંપનીમાં ફિટર તરીકે કામ કરે છે. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે બંને સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ આરોપી સગીરાને ભગાડી ગયો હતો. ભોગ બનનાર યુવતી સગીર વયની અને આદિવાસી સમાજની હોવાથી પોલીસે આરોપી સામે અપહરણ ઉપરાંત એટ્રોસિટી એક્ટ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત સગીરાની મેડિકલ તપાસ બાદ દુષ્કર્મના પુરાવા મળતા પોલીસે આરોપી સામે બળાત્કારની કલમોનો પણ ઉમેરો કર્યો છે. હાલમાં કોર્ટે આરોપીને 28 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યાં તેની વધુ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. ગત 20/1ના રોજ ધરમપુરમાં અંતરિયાળ ગામની એક આદિવાસી દીકરીનું મળી આવતી નથી અને એનું લલચાઈ ફોસલાવીને કોઈ યુવક અપહરણ કરી ગયો છે એવી યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી 20 તારીખના રોજ. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને યુવતીને શોધવા માટે અને યુવકને શોધવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવ્યા. યુવતી અને આરોપી બંનેના સગાવાલા, પરિચિતો, મિત્રમંડળ તમામની પૂછપરછ કરવામાં આવી. તેમની અને ટેકનિકલ ખેલનો અભ્યાસ કરવામાં આવ્યો. આ ઉપરાંત યુવક અને યુવતી જે યુવક છે એ યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો, તે લોકો જ્યાંથી નીકળ્યા હતા ત્યાંથી શરૂ કરી અને સીસીટીવીમાં ચેક કરવામાં આવ્યા. સીસીટીવી ચેક કરતા એ વિગત જણાઈ આવી કે આ યુવક યુવતી છે વલસાડ સ્ટેશન પર જોવામાં આવ્યા હતા. વલસાડ સ્ટેશનથી આવતી જતી ટ્રેનમાં એ કઈ તરફ ગયા છે તે માટે વલસાડ સ્ટેશનના સીસીટીવી જણાવતા તે યુવક યુવતી મુંબઈ તરફ જતી ટ્રેનમાં બેસી અને આગળ ગયા જણાવતા વલસાડથી શરૂ કરી અને મુંબઈ સુધીના તમામ સીસીટીવી બધા ચેક કરવા માટે ધરમપુર સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીને એનું સુપરવિઝન આપી એલસીબીની વલસાડ સિટી, વલસાડ રૂરલ અને પાડી પોલીસના અધિકારી અને કર્મચારીની અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર રૂટના સીસીટીવી મેળવવા માટે અને ચેક કરવા માટે અને યુવક યુવતીની શોધ માટે મોકલવામાં આવી હતી ટીમ 4 દિવસ માટે. દરમિયાનની અંદર આ યુવક યુવતી મુંબઈ સેન્ટ્રલ પર ઉતર્યા હતા અને ત્યારબાદ લોકલ ટ્રેનમાં બેસી અને આગળ ગયા હતા. તે પ્રમાણેની હકીકત જણાઈ આવતા આરપીએફના સંકલનમાં રહી તમામ માહિતી આરપીએફને શેર કરવામાં આવી હતી અને જે લોકલ ટ્રેનના રૂટ પરના જે સ્ટેશન હતા ત્યાં પણ સીસીટીવી ચેક કરવામાં આવ્યું કઈ તરફ ઉતર્યા છે એ આગળની તપાસ ચાલુ હતી. દરમિયાનમાં આરપીએફની મદદથી આ યુવક યુવતીને મુંબઈ સેન્ટ્રલથી મેળવવામાં આવ્યા હતા અને વેરીફાઈ કર્યા પછી તેમને લઈ અને આઈઓને હસ્તગત કરવામાં આવ્યા હતા. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રહી અને આદિવાસી સમાજની દીકરી હોય, સગીરવની હોય, જે તે સમયે જ બીએનએસની કલમ 138(2) અને એટ્રોસિટી એક્ટની કલમ 325 અને 325(1) મુજબનો ગુનો દાખલ કરી અને તપાસ છે એસટીએસટી ડીવાયએસપી સામે સોંપવામાં આવી હતી.
તપાસ યુવક યુવતી મળી આવતા અને ત્યાં તપાસના દરમિયાન વિગતો જણાઈ આવતા બળાત્કાર અને પોક્સોની એક્ટની કલમની એડ કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે. આરોપીના નામદાર કોર્ટમાં રજૂ કરતા 28 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે. આરોપીનું નામ છે એ ઉસ્માન બિન મહમૂદ બાગથિયાન છે અને ઉંમર 27 વર્ષ છે. આરોપી 10 પછી ITI કરેલ છે અને તે અતુલ કંપનીની અંદર મિકેનિકલ તરીકે કામગીરી કરી રહેલ છે 3 થી 4 વર્ષથી. સોશિયલ મીડિયામાં એકબીજા સંપર્કમાં હતા અને બીજા રીતે પણ સંપર્કમાં હતા. સોશિયલ મીડિયામાં એકબીજા સાથે સંપર્કમાં હતા, ઇન્સ્ટા પર લોકો વાતચીત કરતા હતા. એવી કોઈ માહિતી તપાસ દરમિયાન ખુલી આવેલી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.